અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સાબર ડેરીના ચેરમેને શામળ પટેલે પશુપાલકોના ચાલી રહેલા આંદોલન અંગે મહત્વનું નિવેદન આપ્યું છે। ભાવફેરની માંગણીને લઈ અને 4 દિવસથી લાખો પશુપાલકો સાબર ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી રસ્તા ઉપર લાખો લીટર દૂધ ઢોળી અને વિરોધ કરી રહ્યા છે। શામળ પટેલે દાવો કર્યો કે ટેન્કરોના વાલ્વ ખોલી અને દૂધ ઢોળનારા પશુપાલકો નથી, પરંતુ કેટલાક રાજકીય નેતાઓના માણસો અને અસામાજિક તત્વો છે। આ આંદોલનને કારણે સાબર ડેરીમાં દૂધની આવકમાં લાખો લીટરનો ઘટાડો નોંધાયો છે। શામળ પટેલે દૂધનો બગાડ અટકાવવા અને પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવવા માટે અપીલ કરી છે। તેમણે આગળ જણાવ્યું કે ભાવફેર મુદ્દે ચર્ચા થઈ શકે, પરંતુ અસામાજિક તત્વોની હરકતો બંધ થવી જોઈએ। અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે, દિવસે ઘાસચારો પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે। આમ કાળી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને 5 મિનિટમાં ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં। આવા વિડીયો જોઈને અમને જીવ બળે છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય? આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં।